બાહેર શેરડી લાવ્યા છે, રાપડીથી મોકલાવી છે. જે પેલા લોકોને કપડાં બધું આપતા હોય છે ને, ભૈયાજી લોકો બહારથી આવેલા હોય ને, તો એ અમારા માટે જો કેટલી બધી શેરડી લઈને આવ્યા છે મારા મમ્મી માટે. તો તે બેસી ગયા છે ને મારે શેરડી કટિંગ કરવાની છે. ચાલો ફ્રેન્ડ, શેરડી ખરીદાઈ જાઓ. મસ્ત મજાની આજે બ્લેક બિસ્કિટ નથી લાવ્યા, રાબડાની શેરડી છે. ફ્રેન્ડ, તો મમ્મી ખાય છે શેરડી. જો આટલી બધી મમ્મીની સામે રાખી છે, બધી ખાઈ ખાઈને ફેંકીએ છે. આ તો અમારા ઓલા લોકો આવે છે ને, એ લોકો લાવ્યા છે. ખાઈશું ખાધું શેરડી. મારી મમ્મી ભરે છે બોક્સમાં શેરડી, કેમ કે આટલી બધી તો મેં ન ખાઈ શકીએ, તો અડધી ભાઈના ઘરે મોકલાવી છે ને આ મમ્મીને ખાવા માટે ને અમને ખાવા માટે આમાં બોક્સમાં ભરાઈ છે. એટલે એવી ને એવી ફ્રેશ શેરડી રહી વધારે છે, એટલે અહીંયા બહુ બધી મોકલાવી છે ને આટલી અમે રાખી છે. મમ્મી શેરડી ભરી રહ્યા છે. આજે તો આપણા વેલ જો કટિંગ કરી નાખી છે, વ્હાઈટ રાખી છે ને થોડી રેડ રાખી છે. શું વિચારો છો મમ્મી? તો મેં મમ્મીના કપડાં બધા સમેટી લીધા છે અને મારે મમ્મીના કપડાં હવે રાખી દેવાના છે, અહીંયા રાખવાના છે બીજા કબાટમાં. એ આવું છું મમ્મી. આ મારા મમ્મીની અલમારી છે, તો મમ્મીના કપડાં રાખવાના હોય છે. તો બધી મમ્મીની સાડીઓ છે, મમ્મીની ચોલ ને એવું બધું છે. તો આ મારી મધરનો કબાટ છે, ત્યાં મમ્મના કપડાં બધા રાખવાના હોય છે. ફ્રેન્ડ્સ, બધું કામ પતી ગયું છે. તો બકાલાવાળા બેનનું આવ્યા છે, તો આટલું બધું બકાલું બધું પડ્યું છે. તો અત્યારે અંબાઈ દઉં છું, કેમ કે અમારે તો ઓલરેડી બહુ બધું પડ્યું છે. ગાઈસ, તો હું કરું છું અગરબત્તી. એ ભૂરી, હાય. ક્યાં ગઈ બેસા બેજા. પૂરી કેવા જવું છે? પૂરી પૂરી રોકા દો ખરી. પૂરી રોકાઈ છે. પૂરી બાય. પૂરી બાય તો કે તું હિતિકા બાય કરો. હિતુ બાય કરો. બાય. ભાગે જ ગયો કે ઊભી જ નહીં. તો મમ્મી શું કરે છે જોઈ લે. તો અહીંયા મરચાંની થેલી છે, મરચાંની થેલી છે, કચરામાં નાખો ડસ્ટબિનમાં. મમ્મી ભરે છે આટો. ફ્રેન્ડ્સ, મમ્મી ભરે છે આટો બાજરાનો. વધશે મમ્મી બીજો વધશે. બાકી એમાં રાખી દીધો પણ ચાલે ઢાંકીને. ક્યાંથી? ના, આમાંથી નથી બનાવી, આમાંથી જ બનાવી. આ તો ભૈરો ફૂલે ફૂલ. આ થોડો છે, અડધો જેટલો છે.
હા તો આજે કાઢજો માં બીજું કોઈ આપું. અત્યારે ખાવી તો 13 વાગે સવારે रख देती हूँ इससे कहीं. ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યા જેવું થઈ ગયું છે. જો થઈ ગયું. ફરીથી પાછી બિરયાની બનાવી છે, જોઈ શકો છો કેટલી સરસ છે. વાવ તો અમે ચીઝ બિરયાની. ચાલો બધા આવી જાઓ ખાવા માટે. વાવ પેલો ગ્રીન કલરની બોટલ હતી ને કેમ બદલી ગઈ? બકાલું લેવાઈ ગયું છે અને મારા કપડાં જો કેવા કલરવાળા છે. હું કલર લગાવતી હતી તો રીંગણ લીધા છે, પછી વાલોળ નહીં એને શું કહેવાય તુવેરની દાળ એ લીધી છે ખાવા માટે. પછી આ મસ્ત ગ્રીન ભાજી લીધી છે ભજીયા બનાવવા માટે મેથીની. પછી હજુ રીંગણ છે, પછી લેમન લીધા છે બહુ બધા, કેમ કે મારે હે ને મોર્નિંગમાં લેમન પીવાનું હોય છે, અને ધનિયા લીધા છે. તો ફાઇનલી બધું બકાલું લેવાઈ ગયું છે. તો હવે મૂકી દઈએ ફ્રીઝરમાં આપણે. અત્યારમાં તો બહુ બધું કામ કર્યું, કારીગર છે અત્યારે કામ કરવાવાળા. તો ધનિયા ને બધું મૂકી દઈએ. પહેલાં તો હું સવારે આને જ જોઉં રોજે. તો ચાલો ગાઈસ બધું મૂકી દઈએ આપણે. અત્યારે ભાઈ સબ્જી લાવ્યો છે, બહારથી આવ્યો છે તો ને પોરબંદરથી લાવ્યો છે. ઘરે છે મહેમાન અને જમવાનું ફાઇનલી બની ગયું છે. તો જમવામાં બની છે મસ્ત રોટી, સેલેડ અને બની છે સબ્જી. વાવ, રીંગણા બટાકાની સબ્જી છે, રોટી છે, સેલેડ છે અને દૂધ ગરમ કરવા રાખ્યું છે.